મારી હવે ધીરજ ગુમાવી આકુળ વ્યાકુળ થયા છે, બે બાકડા થયા છે, અવાજ કરે છે, હે દ્વારકાધીશ કેમ કઈ બોલતા નથી? હું તમારી પાસે છે કોકરણથી સંગ લઈને કેટલી વખત આવ્યો, આ વખતે તો તમારે જવાબ આપવો જ પડશે મહારાજ. 12 વર્ષથી ધોપિયું ફેરવું છું અને હજી તમે મને હોકારો કાં આપતા નથી? અને આ વખતે નહીં બોલો તો મારો દેહ પડશે. આમ રાડો પાડતા પાડતા મહારાજ અજમલજી એટલા બધા ભાવવિભોર થયા છે કે શરીર મૂર્છિત થયું, શરીર ઢળી પડ્યું. અને આ જોઈને મંદિરમાં દર્શન કરવા આવેલા જાત્રાળુઓ પૂજારીઓ બધા આમાં હલચલ મચી ગઈ. મહારાજ અજમલજીની પાસે બધા આવ્યા છે, આમ બધા ગભરાયા છે કે હવે શું કરીશું? એક પૂજારીએ ચરણામૃતનો લોટો ભગવાન પાસેથી લીધો છે અને જળ લઈ અને અજમલજી મહારાજ ઉપર જળ છંટકાવ કર્યો છે. થોડી વાર અજમલજી વાહનમાં આવ્યા અને વળી પાછા બમણા જોરથી બોલવા માંડ્યા છે કે બોલો ભગવાન, બોલો ભગવાન, મને વારે વારે તમારા દર્શન કરવાની પ્રેરણા તો પછી શા માટે આપો છો? એમ બોલતા બોલતા સાથે લાવેલા ચૂરમાના જે લાડુ છે થાળમાંથી એક લાડુ લઈ અને જોરથી ભગવાનની મૂર્તિના કપાળમાં ફટકાર્યો છે. બીજો લાડુ લઈને મારવા જાય, પૂજારીએ ઘેરી વળીને અજમલજી મહારાજને પકડી લીધા, રોકી લીધા છે અને મંદિરના પૂજારી વિચારે છે કે અજમલજી મહારાજ આજ કઈક જુદી ભૂમિકામાં છે, અતિશય લાગણીમાં આ ભાન ગુમાવી બેઠા છે, એટલે એની સાથે જરા સમજણથી કામ લેવું પડશે. ગેલા હોયા અજમલજી લાડુરી રે મારી, ઘણી ઘણી ખમ્મા મારા પૂજારીએ વિચાર્યું કે આ કઈક દશા જુદી છે, સમજણથી કામ લેવું પડશે. અને આ ભક્ત ક્યાંક ભગવાન રણછોડરાયની મૂર્તિને ખંડિત ન કરી નાખે. મંદિરના પૂજારી કહે છે, અરે અજમલજી મહારાજ, તમારે દ્વારકાધીશના ભગવાનના દર્શન રૂબરૂ કરવા છે ને, રૂબરૂ મળવું છે ને? તો કે હા. અરે આ વાત મને જો પહેલાથી તેમ કરી હોત ને તો અત્યારે તમારું કામ પતી ગયું હોત. મહારાજ અજમલજીએ કહ્યું કે તું જટ બતાવો ને, મને તો મળવું છે, દર્શન કરવા છે. અને પૂજારીએ કહ્યું છે કે જો અજમલજી મહારાજ, તો પછી તમારે રૂબરૂ એને મળવું હોય તો હાલમાં તો આ રણછોડરાયની મૂર્તિ અહીંયા છે, બરાબર? કે હા, આ માત્ર એમનું પ્રતીક છે. સાચે જ તમને જે ભગવાનને મળવું હોય તો આજકાલ ભગવાન દ્વારકાધીશ સોનાની દ્વારકામાં નિવાસ કરે છે. તમારે ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય ને તો તમારે સોનાની દ્વારકામાં જવું પડશે. અજમલજી મહારાજે કહ્યું કે સોનાની દ્વારકા એ વળી ક્યાં આવી? મને બતાવો ને ભાઈ. અને હવે તો તમે જ મારા અત્યારે ભગવાન છો, મને સોનાની દ્વારકા બતાવો ને. અને જો હવે તમે મને સોનાની દ્વારકા નહીં બતાવો ત્યાં સુધી હું તમને છોડીશ પણ નહીં. તો પછી હાલો ને મારી સાથે. પૂજારીએ કહ્યું હમણાં જ બતાવી દઉં, અહીંયા નજીકમાં જ છે, બહુ દૂર પણ નથી. એમ કહીને પૂજારી અજમલજી મહારાજને સમુદ્રના કિનારે લાવે છે. સામે સમુદ્ર હાથ લંબાવીને કહે છે કે જો સમુદ્રમાં સોનાની દ્વારકા રહી, બહુ દૂર નથી, હાવ નજીકમાં છે. ત્યાં પાણીની ઠંડી ઠંડી લહેરોમાં ભગવાન બિરાજી રહ્યા છે.
અજમલજી મહારાજને એ સમુદ્રના કિનારે લાવીને હાથ લંબાવીને સોનાની એ દ્વારિકામાં જવાનો એક સંદેશ આપે છે. કૃષ્ણ પ્રભુના મારે દર્શન કરના, કૃષ્ણ પ્રભુના મારે દર્શન કરના, કૃષ્ણ પ્રભુના મારે દર્શન કરના. પૂજારી દગાવે કઠે દિયો, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારી તારનાથને. આજ મારે એમને છોડવાના પછી હાલો મારી સાથે. અરે મંદિર મેં નહીં સાગરી મેં સોતા, અરે મંદિર મેં નહીં સાગરી મેં સોતા. ठंडी ठंडी लहरों में, ठंडी ठंडी लहरों में सोता दियो, घणी घणी खम्मा मारा द्वारे तारनाथने. ठंडी ठंडी लहरें सोता दियो, घणी घणी खम्मा मारा द्वारे तारनाथने. ચિંતા કરે છે. અજમલજી મહારાજ સમુદ્રમાં કૂદી પડશે તો બધાને ચિંતા થવા માંડી, અને આ બાજુ અજમલજી મહારાજ ખરેખર એક ભાવમાં, અને એ સમયે એને ખ્યાલ શરીરનો કઈ છે નહીં, અને એમ કહેવાય છે કારણ કે પૂજારીએ કહ્યું ને કે આમાં છે. માણસો ચિંતા કરવા માંડ્યા, આજુબાજુમાં બધા ચિંતા કરવા માંડ્યા, એટલે પૂજારીએ કહ્યું કે રામ રામ કયો, એમ કોઈ ધુબકો મારે નહીં. જીવ સૌને વાલો હોય છે, અને અત્યારે સમુદ્રમાં ભરતીનો સમય, પાણીના લોઢે લોઢ ઉછળે છે, એટલે હમણાં ભગત પાછા વળી જાય. ભગત સ્વભાવના ભોળા જરૂર છે, પણ કઈ એવા મૂર્ખ થોડા છે કે આવું કહીએ ને સમુદ્રમાં ધુબકો મારી દે. અને અહીંયા તો સામે ભગવાનની મૂર્તિ પણ નથી, વળી નહીતર એમ થાય ગાલો સામે ભગવાનની મૂર્તિ જોઈ અને વળી પાછી આ ભૂમિકા એવી ઉભી થાય, સુરાતન ચડે. અજમલજી મહારાજ તો સોનાની દ્વારિકાની કલ્પનામાં આનંદ વિભોર થયા છે. એ પૂજારીને કે સમાજ ત્યાં ઉભેલા કોઈ માણસોને કઈ ખબર જ નથી. સમુદ્રમાં પાણીમાં મોટા મોટા મોજાઓ ઉછળે છે, સમુદ્ર ગર્જના કરે છે, જરાય બીક રાખ્યા વિના. આમાં સોનાની દ્વારકા ક્યાં છે, ક્યાં છે? બસ એ જ ધૂન છે. સમુદ્રના જળ ભંડારને જોઈ રહ્યા, પાણીનું મોજું ઉછળે, પાછું વળે, સપાટી ઉપર ખાડો પડે, સોનાની દ્વારકા દેખાવાનો અજમલજીને ધીરે 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 આમ ભાસ થવા માંડ્યો. સાથોસાથ અજમલજી આવી જાઓ, અજમલજી આવી જાઓ, અજમલજી આવી જાઓ, આવા ભણકારા પણ વાગવા માંડ્યા. અજમલજીને અરજ છે સાંભળે ભગવાને આમાં ઘડીક ઝબકી જાય છે, ઘડીક એમ બધી જુદી જુદી અનુભૂતિઓ થાય છે. અને સાગરિયામાં કૂદી પડ્યા પ્રભુજીને મળવા, સાગરિયામાં કૂદી પડ્યા પ્રભુજીને મળવા, સાગરિયામાં કૂદી પડ્યા પ્રભુજીને મળવા, કૂદી પડ્યા પ્રભુજીને મળવા. મને દર્શન દિયો મારા નાથ, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારી તારનાથ.
જળમાં પડી આંખો ખોલી અને જે ભાગ થતો હતો એ નગરના દર્શન, નગરની સામે સોનાની મૂડી દ્વારકા જોઈ. અરે નગરના પ્રવેશ દ્વારે મહારાજ અજમલજી ઉભા છે. સામે આખી નગરી, જ્યાં નગર કરે ત્યાં બધું સોનું સોનું સોનું, બધું સોનાનું. અજમલજી મહારાજ એક દ્વારપાળ પાસે જાય છે, દ્વાર ઉપર, અને પૂછે કે ભાઈ આ કઈ નગરી છે, અહીંયાના કોણ રાજવી છે? દ્વારપાળે કહ્યું કે આ દ્વારિકા નગરી છે અને રણછોડરાય અમારા રાજવી, આ દ્વારકાપુરી છે. અજમલજી મહારાજ તો અતિ આનંદમાં આવી ગયા ઘરે અને નગરમાં પ્રવેશ કરે છે. બધા મહેલો સોનાના, હીરા માણેક જડિત કમાડો છે, સુંદર મજાના ઝરૂખાઓ છે, બજાર ચૌકા ચોક આવું બધું વટાવતા વટાવતા આગળ જાય છે. દિવ્ય વૃક્ષોથી શોભતો વિશાળ મહેલ આવ્યો છે. મહેલના દરવાજે દ્વારપાળો ઉભા છે. અજમલજીને થયું કે આ મહેલ, આ જે ભવ્ય મહેલ, એ જ ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન લાગે છે. જય અને વિજય નામના દ્વારપાળો મહેલની રક્ષા માટે ઉભા. ક્યાં જઈને પૂછ્યું છે? અજમલજી મહારાજને ખબર પડે છે કે અતિ દિવ્ય ભવન એ રણછોડરાયનું નિવાસસ્થાન. જય નામના દ્વારપાળ અજમલજી મહારાજને ભગવાન રણછોડરાય પાસે લઈ જાય છે. ભગવાન સિંહાસન ઉપર બેઠા હતા, ત્યાંથી દોડીને અજમલજી મહારાજને ભેટી પડ્યા. અજમલજી તો પ્રેમમાં ગાંડા બહાવડા બન્યા છે. તેઓને પણ દુર્લભ એવા ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શનથી અજમલજી મહારાજ અતિ આનંદમાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અજમલજી મહારાજને બાથમાં લઈને ભેટી પડ્યા છે. રત્ન જડિત ઊંચા સિંહાસન ઉપર બેસાડ્યા છે. ભગવાનના આ દિવ્ય ભવનની બધી અલૌકિક દિવ્ય રચના, અલૌકિક હવા, અલૌકિક પ્રકાશ, અરે બધું અલૌકિક અલૌકિક અને અદભુત દ્રશ્યમાન સમય. એવું દ્રશ્ય જોઈને અજમલજી મહારાજ આમ આભા બની ગયા છે. માનવીને જયારે ઈશ્વરની અનુભૂતિ થાય ત્યારે ક્યારેય ન જોયું હોય એવું દ્રશ્ય જોવામાં આવે છે અને એની સમૃદ્ધિ પણ પાછી થઈ જાય. ભગવાન રણછોડરાય બાજુના સિંહાસન ઉપર બિરાજમાન. અજમલજી મહારાજ સામે જોઈને મરક મરક હસી રહ્યા છે. એમના કપાળે એક પાટો બાંધેલો છે. કપાળમાંથી લોહી નીકળીને પાટા ઉપર જરા ઉપસી આવ્યા છે. અજમલજી મહારાજને સંશય થાય છે કે ભગવાનને પણ લાગી જતું હશે, એને પણ વેદના થતી હશે. સમાધાન માટે ભગવાનને પૂછે છે, ભગવાન આપ તો સમસ્ત વિશ્વના સ્વામી છો, આ તમારા કપાળ ઉપર પાટો જોઈને મને સંશય થયો છે પ્રભુ કે મૃત્યુલોકના માનવીની જેમ તમને પણ અકસ્માતે લાગી જાય ખરું? આ પાટો બાંધ્યો છે. ભગવાન કૃષ્ણ અજમલજીને હસતા હસતા જવાબ આપે છે, મહારાજ ભોલા મારા ભગતાને રીત ઘણી આવી, ભોલા મારા ભગતાને રીત ઘણી આવી, ભોલા મારા ભગતાને રીત ઘણી આવી, ભગતાને રીત ઘણી આવી. મને લાગુ પાટો બાંધ્યો ઘણી ઘણી ખંભા મારા દ્વારે મૃત્યુલોકના મારા અનેક વાલા ભક્તો છે. એમાંથી એક ભક્ત આજે ક્રોધ કરી, ગુસ્સો કરી મારા ઉપર વેશ કરીને મારા કપાળમાં જોરથી એક લાડુ મારી દીધો. કપાળમાં લોહી નીકળ્યું, વેદના, હા વેદના પણ થઈ. અને પરમાત્માને જો વેદના જ ન હોય તો આ જગત જ ન હોય. એ પરમાત્માને પણ વેદના થાય છે.
મથુરાના રાજમહેલમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને રહ્યા છે, એમ કહેવાય છે કે માં દેવકીજી સરસ મજાનો થાળ ભગવાનને જમવા માટે આપે, પડખે બેસી માં જશોદાની જેમ જ ભાવથી કૃષ્ણને હરિહર કરાવડાવે. પણ જ્યારે જ્યારે ભગવાન જમવા બેસે છે એની આંખ ભીની થાય છે. અને એક દિવસ એવું બન્યું કે અચાનક ભગવાન જમતા જમતા ઉભા થઈ અને અંદર એક ઓરડામાં જતા રહ્યા. માં દેવકીએ ઉદ્ધવને કહ્યું કે ભાઈ, જ્યારથી હું જોઉં હું જશોદાની જેમ એને નહીં હાચવી શકતી હોઉં, આવો મને પ્રશ્ન થયા કરે. તું આજે જઈને પૂછી લે ને, અત્યારે પણ જો. એમ કહેવાય છે કે ઉદ્ધવ જયારે ભગવાન કૃષ્ણને ઓરડામાં જઈ અને જોવે છે તો સદાર આંસુએ ઠાકર રડે છે. અને ઉદ્ધવ એને પૂછે છે કે રડવાનું કારણ? તમે જેના પર નહીં માં દેવકી ચિંતા કરે. અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, તું વાત દેવકીને એટલું કહી દે કે હું જમવા બેસું ત્યારે મને ગોરખ ન પીરસે, માખણ ન પીરસે. માં દેવકી મને માખણ પીરસે છે, મને માં જશોદા યાદ આવે છે. આ પીડા પરમાત્માની છે. ભક્ત માટે ભગવાન રડે છે, ભગવાનને પીડા થાય છે. અને એ જ સાચો ભક્ત અને ભગવાનનો નાતો છે. અજમલજી મહારાજને ભગવાન કૃષ્ણ કહે છે કે ભાઈ મહારાજ, મને પણ પીડા થાય છે. અજમલજી મહારાજને ખ્યાલ આવી ગયો કે તો કાલે તો મેં જ લાડુ માર્યો છે. ભગવાન કૃષ્ણના કપાળમાં मैं मूर्ख अपनी माया नहीं जानो, मैं मूर्ख अपनी माया नहीं जानो, मैं मूर्ख अपनी माया नहीं जानो, मैं मूर्ख अपनी माया नहीं जानो. अब दीन दयानाथ गुरु गणे गणे मारा द्वारी મહારાજ વિચાર કરે ભારે કરી મારા મનમાં ભગવાન પ્રત્યે આટલો બધો રોષ કર્યો હતો. ભગવાન મળે ત્યારે મારે એમને બરાબરનો ઠપકો આપવો હતો કે ભગવાન આ હલાહલ કળિયુગમાં તમે ભક્તને આટલી બધી કસોટી ન કરો. તેઓ ભક્તિ કરવાનું જ માંડી વાળે, પરંતુ અહીં તો તદ્દન ઉલટી ઘટના જોવા મળે. અજમલજી મહારાજે જેટલી રીત કરી હતી, જેટલો ક્રોધ કર્યો હતો, અને પોતાને અજમલજી કહે છે કે મેં તો બહુ ભારે કર્યું. મારે તો આને કેટલું બધું કહેવું હતું, કેટલું બધું અંદર ભરી રાખ્યું હતું, પણ આ તો મારી નજરે મેં જોયું. એને પણ પીડા તો થાય છે, એને પણ વેદના છે. મારા જેવો મૂર્ખ કોણ? ભગવાનના ચરણમાં અજમલજી મહારાજ ઢળી પડ્યા છે. ભગવાનની માફી માંગે છે. કહે છે કે પ્રભુ, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો, મારાથી વગર વિચાર્યું ઘણું બધું થઈ ગયું. આપ પ્રભુને વેદના સહન કરવી પડી.
મારી ભૂલનો મને પસ્તાવો થાય છે મહારાજ. ભગવાને એ હાસ્ય સાથે અજમલજી મહારાજને કહ્યું, અજમલજી, એમાં તમારો દોષ નથી. તમે કેટલી વખત મારા દર્શને આવ્યા, મારા ઉપર તમને કેટલો બધો વિશ્વાસ, અને આ વખતે તો તમે દ્વારકાધીશના મંદિરમાં મારી પથ્થરની મૂર્તિને સાક્ષાત જીવતા જાગતા પ્રગટ સ્વરૂપ માની બેઠા, અને એથી જ તમે મારેલા લાડુથી મને કપાળમાં લાગી ગયો અને લોહી નીકળ્યું. અજમલજી, એક વાત તમને આજ સાચે સાચી કહી દઉં, કોઈ પણ જીવ જ્યારે મને પ્રત્યક્ષ રીતે હાજર અને જીવતો જાગતો માની બેસે ને, ત્યારે સાક્ષાત પ્રગટ રૂપે મારે હાજર થવું પડે છે. હવે તમારી અડગ શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. તમારે જે કઈ ઈચ્છા હોય મનમાં જરા પણ સંકોચ રાખ્યા વગર માંગી લો, તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે. અને અજમલજી મહારાજ બોલ્યા છે, મહારાજ, અજમલજી કહે તમે સાંભળો પ્રભુજી, અજમલજી કહે સાંભળો પ્રભુજી, અજમલજી કહે તમે સાંભળો પ્રભુજી, અજમલજી કહે તમે સાંભળો પ્રભુજી. ભગવાન ધ્યાનથી ભક્તની વાતને સાંભળે. હા બોલો મહારાજ. મને વાંધ્યો કહીને પોકારે ઘણી મારા મહારાજ, મને ગામના લોકો આવા વહે બોલે છે, અને હું પુત્ર પ્રાપ્તિ માટે ક્યાં કેટલું ઘટી ગયો છું. મહારાજ કૃપા બાલક કારણ મેં સુંદરિયામાં આવ્યો, બાલક કારણ મેં સુંદરિયામાં આવ્યો, બાલક કારણ મેં સુંદરિયામાં આવ્યો. મોહે મહેર કરો પ્રભુ આપજો, આપના દર્શન થયા, આપ તો ઘટના વાંચી છે, બધું જાણો છો, છતાં મારા મુખેથી સાંભળવા માંગો છો. મારા ઉપર તમારી અપાર કરુણા. ભગવાન કહે, અજમલજી, બસ હવે તમારે વધારે કહેવાની જરૂર નથી. તમને પુત્ર મોહ અહીંયા ખેંચી લાવ્યો ને, હા, હવે તમે સાંભળો. અજમલજી મહારાજ કહે, મહારાજ હવે તમે સાંભળો. ભગવાન કૃષ્ણ હસતા હસતા બોલ્યા છે, બોલો ને. હું આવ્યો હતો પુત્ર મોહથી, પુત્ર પ્રાપ્તિ માટે. પ્રભુ એક અરજ કરું છું, હવે મને પુત્ર નથી જોઈતો. તમારું દર્શન થાય જો મોહ રહી જાય, આવું તો કેમ બને? પુત્ર મોહે મને ચોક્કસ વિહવલ બનાવ્યો, પણ પ્રભુ હવે તમે મળ્યા, પુત્ર મોહમાં ક્યાં ખેંચા? હવે તો કરુણા કરો પ્રભુ, મને તો હવે તમે જુઓ, આપ મને જોઈએ. ભગવાન અતિ રાજી થયા, અને એક ભક્તિનું પ્રમાણ પણ એ છે, પરમાત્મા મળે પછી બધા મોહ છૂટી જતા હોય. ભગવાન કૃષ્ણએ કહ્યું કે તું મહારાજ, તમારે ત્યાં તમે જે મનોકામના લઈને અહીંયા આવ્યા છો એ મનોકામના પૂર્ણ થશે.
અજમલજી મહારાજ કહે કલ્પવૃક્ષના આશરે આવીને હવે તો શું કામના હોય, હવે કોઈ બીજી મનોકામના નથી, કલ્પવૃક્ષ મળ્યું છે, હવે તો હું તમારા સાનિધ્યમાં આવી ગયો, બસ હવે તો મારે આપના ચરણમાં રહેવું છે. ભગવાન કહે રાજન તમે અહીંયા રહેવાનું કહો પણ મારે તો તમારે ત્યાં આવવું છે ને, મરુભૂમિમાં મારે આવવું. પૂર્વથી વચને બંધાયું છે મહારાજ, અને હજી સંસારમાં તમારે પણ ઘણા કાર્ય કરવાના બાકી છે, તમારું નામ ધર્મના પિતા તરીકે જાહેર થવાનું બાકી છે. અજમલજી મહારાજ બે હાથ જોડીને પ્રભુને વિનંતી કરતા કહેવા લાગ્યા કે પ્રભુ મારો મૂળ આશય તો હજી એક બાકી રહી ગયો. શું? કે પ્રભુ આપ મરુભૂમિને પાવન કરવા પધારો ને, એ તો અરજ છે, પણ શાયર જયપાલની યાદી છે મહારાજ, એક મહત્વનું કામ બાકી રહી ગયું. માથાની જે પાઘડી છે એના છેડે બાંધેલા શાયર જયપાલે જે મોકલેલો પ્રસાદ છે એ ચોખા ભગવાનને આપે છે. પ્રભુના હાથમાં આપતા મહારાજ બોલ્યા છે કે મારો એક સેવક છે મહારાજ, શાયર એનું નામ છે, અને એને આપને આપવા માટે આ ચોખા મોકલ્યા છે, તો લ્યો. અને એને મને કહ્યું હતું કે આ વખતે તો આપને જરૂર ભગવાનના દર્શન થશે, પ્રભુ તમને સાક્ષાત દર્શન આપશે, બધી યાત્રાઓનું ફળ એક હારે સામતું આપી દેશે, આવું મને એને કહેલું. એટલે એટલા પાછા બોલ્યા મારો શાયર કહેવો પડે હો ભાઈ, જબરો નીકળ્યો હો ભાઈ. અને કહો પ્રભુ મેં આપને અરજ ગુજારી એનું શું કહો છો? ભગવાન કહે અજમલજી મહારાજ તમને આનંદના સમાચાર આપું, તમારે ત્યાં આવવા માટે હું વચનથી બંધાયેલો છું, તમારો એ મનોરથ પણ પૂર્ણ થશે, અને શાયર જયપાલે જે મોકલેલા ચોખા પ્રસાદીના છે એની ભાવના પણ પૂર્ણ થશે. આ વાત મનમાં રાખજો. અને એમ કહીને ભગવાને વૈજયંતી માલાના બે પુષ્પ આપ્યા છે. અજમલજી મહારાજને કહ્યું છે કે આ પુષ્પની પૂજા કરજો, અને પૂજા કરીને પારણામાં પધરાવો. આપને ત્યાં પ્રથમ પુત્ર તરીકે તાઉજી એટલે કે બલભદ્રજી પધારશે, અને બીજા પુત્ર તરીકે હું સ્વયં પ્રગટ થાય. ત્યારે અજમલજી મહારાજ બે હાથ જોડીને કહેવા લાગ્યા ભગવાન પ્રભુ આપના શુભ આગમનની મને ખબર કેવી રીતે પડશે? કોઈ નિશાની બતાવો તો મને ખાતરી થાય. અજમલજી મહારાજની અરજ સાંભળી ભગવાન ખુશી વ્યક્ત કરતા કરતા બોલ્યા નિશાની આપી મહારાજ. પગલિયા કંકુરા થારે આંગણિયામાં હોતી, ત્યારે આંગણામાં કંકુના પગલા જોવામાં આવશે, ઓરડામાં એકદમ પ્રકાશ પ્રકાશ થઈ જશે. અને સાંભળો મહારાજ, પાણી રામ સામે થારે પૂતળી રે હોતી, પાણી રામ સામે થારે પૂતળી રે હોતી, પાણી રામ સામે થારે પૂતળી રે હોતી, પાલડિયામાં થારે ઘર આવું, ઘણી ઘણી મારા ઘરે મહારાજ પાણીના મટકાઓ દૂધના ભરેલા જોવામાં આવશે. અને હા, તમારા શાયર જયપાલને કહેજો
અને હનુમાનજી મહારાજના કાન આમ આતુર આતુર છે. પોતાના કરતા વિશેષ આનંદ પોતાના ભાઈ માનેલા એવા સાયરનો એના સમાચાર સાંભળવામાં ભગવાન એ બોલે છે એને સાંભળવા એટલા બધા આતુર હનુમાનજી મહારાજ થયા છે. આમાં ધ્યાનથી સાંભળો. તમારા સેવક સાહેબને કહેજો તમારે ત્યાં એ દેવી પુત્રીનું અવતરણ સાથે વચન આપી બોલાવ્યા. એવા વચન રે આપી અજમયને વળાવ્યા એ દીવો. એવું થાય છે જુએ છે કે સમુદ્રના કિનારે ઉભા છે અને જે પાર બોલાવે છે. બોલો રામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, પ્રગટ પુરાણની જય, રામ બાબાની જય, ગણનાથ બાબાની જય. વચન લઈને વળ્યા છે. ગડોળ સંઘ ઘડીક તો કોઈ સ્વીકારવા તૈયાર નથી કે સમુદ્રમાં પડ્યા બહાર કેવી રીતે આવી શકે. વળી જોયું તો એક પણ કપડું પલ્યું નથી, એકદમ વસ્ત્ર કોરા છે. પણ પરમાત્માની ગતિને કોણ સમજી શકે. પણ બધા રાજી બહુ થયા. અજમલજી મહારાજ આવી ગયા અને એમ અમે પણ રાજી થઈ ગયા. અમારે અમરદાસજી આવી ગયા, અમારો ભાઈ વિશ્વાસ ભૂદેવ એ પણ આવી ગયા. આ બધા આવવાના જ હતા અને આવ્યા છે. પણ ધીરજ રાખીએ એટલે ઠાકર બધું સારું કરે. જીવનમાં આપણે પાસે બીજું કંઈ બહુ જરૂર નહીં રહે. જો ધીરજ હશે ને તો બધું સહેજે 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 પ્રાપ્ત થશે. મારા અજમલજી વચન લઈને આખો સંગ લઈને પછી બધા પોખરણ પધારે છે અને પછી એક મોટું જમણવાર રાખ્યું છે પ્રસાદ માટે. હા, યાત્રા કરીને આવ્યા ને પછી સરસ મજાનું પ્રસાદનું આયોજન. એમ અહીંયા સંભવતુની મધ્યે પ્રગટ કિરાણાના સાનિધ્યમાં ગુરુ સુખરામ બાપા, તુકારામ બાપા, ગરીબદાસ બાપા આ બધા મહાપુરુષોની અમી દ્રષ્ટિ અને અહીંયા પણ જયારે પ્રસાદની વ્યવસ્થા છે બધાને વિનંતી છે કે ભાવથી બધા પ્રસાદ આરોગજો બપોરનો. અને અત્યારે આપણે અહીંયાની આ કથાને બપોર સુધીની જે કથા એને વિરામ આપીએ. બપોર પછી વળી 3 વાગે હરિકથા હરિચર્ચા સાથે બેસીને એ દિવ્ય અલૌકિક એ લીલાને વાગોડીશું અને અરસપરસ એ આનંદ લૂંટીશું. બોલી રામદેવજી મહારાજ. અને આરતી માટે જરા ઉતાવળ રાખીને આરતી ઉતારવા માટે વધારે સુધારા